વંદે માતરમ વિદ્યાર્થીઓ, આપણે અગાઉના લેક્ચરમાં પ્રથમ યુનિટની 3 એક્ટિવિટી સુધી આપણે સમજેલું છે. અત્યારે તમારી સ્ક્રીન ઉપર તમે એક્ટિવિટી નંબર 4 યુનિટ 2 એ જોઈ રહ્યા છો. આપણે એક્ટિવિટી 4 એ સમજીએ તો એક્ટિવિટી 4 એક આપણને સ્ટોરી અહીંયા આપવામાં આવેલી છે. આપણે એને સમજવાની છે અને સાથે સાથે એનું વાંચન એ કરવાનું છે. અલકા એન્ડ હર ફ્રેન્ડ્સ શબાના એન્ડ યુવરાજ આર ઓન અ વિઝિટ ટુ અ સર્કસ. અલકા તેના મિત્રો સાથે, જેમાં શબાના અને યુવરાજ કે જે એક સર્કસની એ મુલાકાતે એ જાય છે. દે આર વિઝિટિંગ ઇટ ઇન ડે ટાઈમ. દિવસ દરમિયાન તે લોકો સર્કસની એ મુલાકાત કરે છે. દે આર ઇન અ બિગ કેનવાસ ટેન્ટ. તેઓ અત્યારે એક મોટા બધા કેનવાસ, એક પ્રકારનું કાપડ છે ખૂબ જાડું, કે જેનો મદદથી એક ટેન્ટ એટલે કે તંબુ એ બનાવવામાં આવેલો છે. અત્યારે એ લોકો આ ટેન્ટની અંદર એ છે. ધ મેનેજર ઇઝ ટોકિંગ ટુ ધેમ. અને જે સર્કસના મેનેજર છે એ અત્યારે અલકા અને એના મિત્રો શબાના અને યુવરાજ સાથે એ વાતો કરી રહ્યા છે. મેનેજર સેડ, કમ ધીસ વે ચિલ્ડ્રન. મેનેજર બાળકોને આવકાર આપે છે અને એમને બતાવે છે કે તમે આ રસ્તે આવો, આ બાજુ આવો. વી હેવ મેની એનિમલ્સ એન્ડ બર્ડ્સ. અમારા સર્કસમાં ઘણા બધા પ્રાણીઓ અને પક્ષીઓ એ છે. ધે કેન ડુ વન્ડરફુલ ટ્રિક્સ. અને તેઓ એ સુંદર મજાની અદ્ભુત એ ટ્રિક્સ એટલે કે અલગ અલગ પ્રકારની એ પ્રવૃત્તિઓ એ લોકો કરી શકે છે. અલકા સેડ, ઓહ યસ, વી હર્ડ અબાઉટ ઇટ. ત્યારે અલકા કહે છે કે હા, અમે એના વિશે એ સાંભળ્યું છે. મેનેજર સેડ, લુક એટ ધીસ મંકી, હિઝ નેમ ઇઝ અપ્પુ. મેનેજર ઓળખાણ કરાવતા એ એક વાંદરા પાસે લઈ જાય છે અને એમ કહે છે કે જુઓ, આ વાંદરો છે, એનું નામ અપ્પુ છે. અપ્પુ કેન કાઉન્ટ અપ ટુ 10 એન્ડ ટેલ અસ. કે અપ્પુ એ 10 સુધીની ગણતરી કરી શકે છે અને એ આપણને એ કહી શકે છે. અલકા સેડ, શબાના, ગીવ મી 6 પેબલ્સ, લેટ હિમ કાઉન્ટ. ત્યારે અલકા જે છે એ શબાનાને એમ કહે છે કે તું મને 6 પેબલ્સ. પેબલ્સ શબ્દનો અર્થ આપણે અહીંયા ચળકદાર પથ્થરો એ પ્રકારના અર્થમાં લઈ શકીએ, અથવા તો જે લખોટી રમવા માટેના એ જે કાચની બનેલી એ લખોટી આવે છે, બરાબર ને, એ પણ અર્થમાં લઈ શકાય. તો અહીંયા એની પાસેથી એ 6 માંગે છે અને એમ કહે છે કે ચાલો આપણે જોઈએ કે અપ્પુ આ ગણી શકે છે કે કેમ. શબાના સેડ, આઈ કાન્ટ બિલીવ ધીસ. શબાના જે છે એમ કહે છે કે મને તો આ વિશ્વાસમાં નથી આવતો. અપ્પુ ઇઝ શોવિંગ 6 ફિંગર્સ. એ જોવે છે કે અપ્પુ જે મંકી છે એ 6 આંગળીઓ એ દર્શાવી રહ્યો છે. એટલે કે એનો અર્થ એવો થયો કે એમણે જે પેબલ્સ આપેલા છે એની સંખ્યા 6 છે. મેનેજર સેડ, વેલ ડન અપ્પુ. મેનેજર છે એ અપ્પુના વખાણ કરે છે, એને શાબાશી આપે છે. હેવ ધીસ બનાના. અને એને સાચો જવાબ આપ્યો એટલા માટે એને એક બનાના એ ખોરાક માટે કેળું જે છે એ આપે છે. કમ, આઈ વિલ શો યુ સમ અધર અમેઝિંગ એનિમલ્સ એન્ડ બર્ડ્સ. અને ત્યાર પછી મેનેજર છે એ બાળકોને એ થોડાક આગળ લઈ જાય છે અને એમ કહે છે કે ચાલો હું તમને બીજા કેટલાક અદ્ભુત પ્રાણીઓ અને પક્ષીઓ જે છે એની એ મુલાકાત કરાવું. ધીસ વે પ્લીઝ. આ બાજુ આવો અથવા તો મારી સાથે આવો, એવા અર્થમાં ધીસ વે એવો શબ્દ અહીંયા એ વપરાયો છે. હિયર ઇઝ ધ પેરટ. અહીં આપણે એક પોપટ એ જોવાનો છે. હી કેન ઇમિટેટ એની વોઇસ ઇઝીલી. કે તે કોઈપણનો અવાજ જે છે એની એ નકલ એ કરી શકે છે. યુવરાજ સેડ, રિયલી. યુવરાજને એ વિશ્વાસ નથી આવતો એટલે યુવરાજ એમ કહે છે કે શું ખરેખર? લેટ મી ટ્રાય. કે ચાલો મને પ્રયત્ન કરવા દો. તો અહમ શુકહ એમ કરી અને યુવરાજ આ શબ્દ બોલે છે, અહમ શુકહ. ધ પેરટ સેડ, અહમ શુકહા. એટલે પેરટ જે છે પોપટ એ પણ યુવરાજ જે શબ્દ બોલ્યો છે, જે અક્ષરો બોલ્યો છે, એ જ શબ્દો અને એ જ અક્ષરો એ પ્રકારે એ બોલે છે. યુવરાજ સેડ,
ઇઝન્ટ ઇટ એક્સાઇટિંગ શબાના? યુવરાજ જે છે એ શબાનાને પૂછે છે કે શબાના, શું આ એકદમ રોમાંચિત કરે એવું નથી? એક્સાઇટિંગ એટલે રોમાંચિત કરવું. શબાના સેડ, ઓહ યસ ઇટ ઇઝ. શબાના કહે છે કે હા, એ એકદમ આપણને રોમાંચિત કરે એવું છે. યુવરાજ ઇન્ટરપ્ટિંગ, યુવરાજ એ વચમાં જ બોલી જાય છે. હુ ઇઝ ધેટ ફની મેન? કે પેલો એકદમ રમૂજી દેખાતો, આનંદિત દેખાતો એ વ્યક્તિ કોણ છે? મેનેજર સેડ, હી ઇઝ અ ક્લાઉન. મેનેજર એની ઓળખ આપતા કહે છે કે તે એક જોકર છે, એક ક્લાઉન છે, કે જેને આપણે રંગલો ગુજરાતી ભાષામાં કહીએ છીએ, બરાબર ને, જે હાસ્ય લોકોને હસાવે છે. અંગ્રેજીમાં એના બીજા નામ તરીકે આપણે કોમેડિયન તરીકે પણ કહીએ. હી કેન પ્લે મેજિક ટ્રિક્સ, કે એ જાદુની ટ્રીક જે છે એ પણ એ કરી શકે છે. અલકા સેડ, વિલ યુ પ્લીઝ શો અસ ધેટ કેટ? અલકા કહે છે કે શું તમે અમને પેલી બિલાડી છે એ બતાવશો? આઈ હર્ડ ધેટ શી કેન રોલ ઓવર ધ બોલ અલોંગ વિથ મ્યુઝિક. કે મેં સાંભળ્યું છે કે એ બિલાડી જે છે એ દડા ઉપર એ ચાલી શકે છે, અને પણ સંગીતની સાથે. મેનેજર સેડ, સર્ટેનલી હિયર શી ઇઝ. મેનેજર કહે છે કે હા હા ચોક્કસ, કેમ નહીં, આ બાજુ આવો, હું તમને બતાવીશ. ટુ અવર લેફ્ટ, આપણી ડાબી બાજુએ. શી ઇઝ પ્રેક્ટિસિંગ ફોર ધ શો. કે જુઓ, તે શો માટે એ પ્રેક્ટિસ એ કરી રહી છે અત્યારે. અલકા સેડ, લુક. અલકા કહે છે કે જુઓ. હાઉ ફાસ્ટ શી કેન ડુ ધેટ. કે કેટલું ઝડપથી એ આ પ્રકારની પ્રેક્ટિસ એ કરી રહી છે દડા ઉપર, એ પોતે સંગીત વાગે છે એ પ્રમાણે ચાલી રહી છે. યુવરાજ સેડ, આર ધેર વાઇલ્ડ એનિમલ્સ ઇન ધ સર્કસ સર? એટલે યુવરાજ પૂછે છે કે શું સર્કસમાં જંગલી પ્રાણીઓ પણ એ તમે રાખો છો? મેનેજર સેડ, યસ વી હેવ. મેનેજર કહે છે કે હા, અમારા સર્કસની અંદર જંગલના પ્રાણીઓ પણ છે. લુક એટ પપ્પુ ધ ટાઈગર. અને એમ કરીને બતાવે છે એક વાઘને, કે જે વાઘનું નામ છે પપ્પુ. હી કેન જમ્પ થ્રુ અ બર્નિંગ રિંગ. કે તે એક સળગતી રિંગ જે છે, એક વર્તુળ આકારે એક રિંગ બનાવેલી છે કે જેને સળગાવવામાં આવે છે, એને આગ લગાડવામાં આવે છે, અને પછી એમાંથી આ પપ્પુ જે છે, કે જે વાઘ છે, એ કૂદકો મારે છે. અલકા સેડ, વોટ આર ધોઝ એલિફન્ટ્સ ડુઈંગ હિયર? અલકા એ હાથીઓને જોઈ અને પૂછે છે કે પેલા હાથીઓ એ અહીં શું કરી રહ્યા છે? મેનેજર સેડ, દે આર પ્રેક્ટિસિંગ ફોર ધ શો. કે તેઓ અત્યારે શો માટેની એ પ્રેક્ટિસ કરે છે, રિહર્સલ કરે છે, કે જેથી કરીને પ્રેક્ટિસ જ્યારે વ્યવસ્થિત થઈ શકે તો શોની અંદર એમનું જે પરફોર્મન્સ છે, એમની જે રજૂઆત છે એ ખૂબ સારી થઈ શકે. ધે કેન ડાન્સ એન્ડ પ્લે ફૂટબોલ. કે તેઓ એ નૃત્ય કરે છે અને સાથે સાથે ફૂટબોલ પણ રમે છે. ચિલ્ડ્રન જસ્ટ લવ ધેર શો. કે બાળકોને એમનો આ શો જોવો, હાથીઓને ફૂટબોલ રમતા અને ડાન્સ કરતા જોવા એ ખૂબ ગમે છે. શબાના સેડ, હે લિસન ધ બેલ ઇઝ રિંગિંગ. એટલી વારમાં એક બેલ વાગે છે, ઘંટડી વાગે છે, કે જેને સાંભળીને શબાના એમ કહે છે કે જુઓ, બેલ વાગી રહ્યો છે. ઇઝ ઇટ ફોર સમવન? પ્રશ્ન પૂછે છે કે શું આ બેલ કોઈ ખાસ વ્યક્તિ માટે છે, કોઈક માટે વગાડવામાં આવેલો છે? મેનેજર સેડ, એક્સક્યુઝ મી ચિલ્ડ્રન, ઇટ ઇઝ ફોર મી. મેનેજર કહે છે કે માફ કરશો બાળકો, હવે મારે જવું પડશે, કારણ કે આ બેલ એ મારા માટે વાગે છે. માય રિંગ માસ્ટર ઇઝ કોલિંગ મી. મારો રિંગ માસ્ટર જે છે, એટલે કે મારો ટ્રેનર જે મને ટ્રેનિંગ આપે છે, એ મને બોલાવી રહ્યા છે. મેનેજર રિમૂવિંગ હિઝ માસ્ક એન્ડ કોટ. અને પછી જે મેનેજર કે જે અત્યાર સુધી આ બાળકોને સર્કસ બતાવી રહ્યો હતો, જે અલગ અલગ પ્રાણીઓની અને પક્ષીઓની એ ઓળખ આપી રહ્યો હતો, એ પોતાનો કોટ અને પોતે જે માસ્ક પહેરેલો હતો એ માસ્ક દૂર કરે છે. વેલ આઈ એમ અ ચિમ્પાન્ઝી. આ મેનેજર કોણ છે? મેનેજર એક ચિમ્પાન્ઝી છે. હોપ યુ હેડ અ નાઇસ ટાઈમ વિથ મી. કે મને આશા છે કે મારી સાથે તમે જે સમય પસાર કર્યો છે સર્કસમાં, એ તમને ખૂબ જ એ પસંદ આવ્યો હશે. બાય, આવજો, એમ કરી અને જે ચિમ્પાન્ઝી જે મેનેજર તરીકે હતો એ અત્યારે એમની વચ્ચેથી રજા લે છે. ધ ચિલ્ડ્રન સ્ટેર એટ ધ ચિમ્પાન્ઝી કમ મેનેજર વિથ ધેર માઉથ્સ ઓપન. અને બાળકો તો એકદમ આભા બની ગયા કે અત્યાર સુધી એ લોકો જેને એક વ્યક્તિ સમજી રહ્યા હતા,
એ ખરેખર એક ચિમ્પાન્જી છે. એટલે એમના મોઢા જે છે એ ખુલ્લા રહી ગયા કે આ શું, અત્યાર સુધી જે આપણી સાથે વ્યક્તિ હતી એને આપણે એક માણસ માનતા હતા, એના બદલે એ તો એક ચિમ્પાન્જી નીકળ્યા. ત્યાર પછી મિત્રો આપણને બી એક્ટિવિટી જે આપવામાં આવેલી છે કે જેમાં આપણને એવું કીધું છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ફ્રોમ ધ બોક્સ. આપણને બોક્સની અંદર કેટલાક શબ્દો આપવામાં આવેલા છે કે જે શબ્દોને આપણે નીચે આપેલા પેરેગ્રાફની અંદર એ કમ્પ્લીટ કરવાના છે. તો આપણે પેરેગ્રાફને સમજીએ કે જેના પરથી આપણને ખ્યાલ આવશે કે ઉપર જે શબ્દો છે એનો આપણે કઈ જગ્યાએ કેવી રીતે યુઝ કરવાનો છે. લાસ્ટ સન્ડે અલકા એન્ડ હર ફ્રેન્ડ્સ, ગયા રવિવારે અલકા અને તેના મિત્રો, પછી બ્લેન્ક આપેલી છે ટુ ધ સર્કસ, બરાબર. તો અહીંયા ઉપરથી આપણે જવાબ જે છે એમાં વેન્ટ એ જવાબ લખશું. અલકા એન્ડ હર ફ્રેન્ડ્સ વેન્ટ ટુ ધ સર્કસ, બરાબર. વેન્ટ જે છે એ ગોનું ભૂતકાળનું રૂપ છે, ગયા હતા એવા અર્થમાં. ધે બ્લેન્ક ધ મેનેજર ધેર, ત્યાં તેઓ મેનેજરને મળ્યા, બરાબર. તો મીટ શબ્દ જે છે એનું ભૂતકાળનું રૂપ અહીંયા આપણે લખશું મેટ, બરાબર. બીજી ખાલી જગ્યા છે એમાં આપણો જવાબ આવશે મેટ. ધ મેનેજર શોવડ ધેમ વેરિયસ એનિમલ્સ એન્ડ બર્ડ્સ, ત્યાં જે મેનેજર છે એ મેનેજરે એમને અલગ અલગ પ્રકારના, વેરિયસ એટલે વિવિધ પ્રકારના અથવા તો જુદા જુદા એ પ્રાણીઓ અને પક્ષીઓ બતાવ્યા. ઓલ ઓફ ધેમ એન્ડ હર ફ્રેન્ડ્સ, બધા જ અને તેમના મિત્રો. બ્લેન્ક પછી છે અપ્પુ, તો એમણે અપ્પુને જોયો, બરાબર. તો સી શબ્દ જે છે કે જેનું અર્થ થાય જોવું, અને અહીંયા એનું ભૂતકાળ વપરાયું છે સો, તો ત્યાં આપણે ખાલી જગ્યાની અંદર જવાબ તરીકે લખશું સો. ઇટ ખાલી જગ્યા ધ બોલ, બરાબર. એણે બોલ જે છે એની ગણતરી કરી. તો અહીંયા આપણે શબ્દ જે છે કાઉન્ટ, બરાબર ને, ગણવા માટેનો શબ્દ છે કાઉન્ટ, એનું ભૂતકાળ થશે કાઉન્ટેડ. તો આપણે ત્યાં જવાબ લખશું કાઉન્ટેડ. ત્યાર પછી છે ધ બ્લેન્ક વેર પ્રેક્ટિસિંગ ફોર શો, ત્યાં પ્રેક્ટિસ શો માટે કોણ કરી રહ્યું હતું, તો ત્યાં જવાબ આપશે ધ એલિફન્ટ્સ, બરાબર. ધ એલિફન્ટ્સ વેર પ્રેક્ટિસિંગ ફોર ધ શો, હાથીઓ જે છે એ, અને ધ કેટ, બરાબર. બંને જવાબ લખશું આપણે. ધ એલિફન્ટ્સ એન્ડ ધ કેટ વેર પ્રેક્ટિસિંગ ફોર ધ શો, હાથી અને બિલાડી એ બંને જે છે એ પોતાના શો માટેની એ પ્રેક્ટિસ કરી રહ્યા હતા, બરાબર. આપણે બંનેના નામ અહીંયા લખશું એલિફન્ટ્સ એન્ડ ધ કેટ, બરાબર છે. ત્યાર પછી એવરીથિંગ વોઝ વેરી એક્સાઇટિંગ, બધું જ ખૂબ જ એ રોમાંચિત હતું. અલકા એન્ડ હર ફ્રેન્ડ્સ વેર હેપી, અલકા અને એના મિત્રો આ બધું જોઈ અને ખૂબ જ ખુશ થયા. એટ ધ એન્ડ, અંતમાં, they found that the manager was a chimpanzee, તો છેલ્લી ખાલી જગ્યામાં આપણે જવાબ લખશું ચિમ્પાન્ઝી. અંતમાં એમને ખબર પડી કે મેનેજર તરીકે એમની સાથે જે હતા એ એક ચિમ્પાન્ઝી હતો. ત્યાર પછી મિત્રો આપણે એક્ટિવિટી નંબર 5 એને સમજીએ. તો એમાં પણ આપણને એક સ્ટોરી આપેલી છે જેનું નામ છે ધ શિપ ઓફ ડેઝર્ટ, બરાબર. રણનું જહાજ, શિપ શબ્દનો અર્થ અહીંયા વહાણ, જહાજ, અને ડેઝર્ટ એટલે રણ, રણનું જહાજ, રણનું વહાણ. એમાં લાયન અને કેમલ વચ્ચેની એક સ્ટોરી આપેલી છે. નીચે તમે જુઓ છો તો એક ચિત્ર આપેલું છે કે જે અધૂરું છે. આપણે પેન્સિલનો ઉપયોગ કરી અને આ ચિત્ર જે છે એને એ કમ્પ્લીટ કરવાનું છે, બરાબર. નીચે આપણને ઇન્સ્ટ્રક્શન્સ, જ્યાં ચિત્ર છે એની નીચે જમણી બાજુએ ઇન્સ્ટ્રક્શન્સ પણ આપેલી છે, કમ્પ્લીટ ધ પિક્ચર્સ, બરાબર. આ ચિત્રો જે છે એને આપણે પેન્સિલનો ઉપયોગ કરી અને વ્યવસ્થિત રીતે, ડોટ આપેલા જ છે, આપણે માત્ર એને દોરી નાખવાનું છે. સ્ટોરીને સમજીએ. ધ લાયન રોરિંગ, રોરિંગ એટલે ગર્જના કરતા, બરાબર. સિંહ જે છે એ ગર્જના કરતા પૂછે છે હુ આર યુ, તું કોણ છે. કેમલ લુકિંગ ડાઉન એટ ધ લાયન, સિંહ તરફ નીચે જોઈ અને એ જવાબ આપે છે આઈ એમ ધ શિપ ઓફ ધ ડેઝર્ટ, કે હું રણનું જહાજ છું, હું રણનું વહાણ છું. હુ આર યુ, તમે કોણ છો. લાયન સેડ ડોન્ટ યુ નો મી,
સિંહ જે છે પ્રશ્ન કરે છે કે શું તું મને નથી ઓળખતો? આઈ એમ ધ કિંગ ઓફ ધ ફોરેસ્ટ. હું જંગલનો રાજા છું. કેમલ સેડ, આર યુ? ઊંટ એને પૂછે છે કે શું તમે છો? ઓહ, આઈ સી. હા, મને સમજાયું, મને ખ્યાલ આવ્યો. લાયન સેડ, યુ કોલ યોર સેલ્ફ ધ શીપ ઓફ ધ ડેઝર્ટ. કે તું પોતાને રણનું જહાજ કહે છે. હાઉ કેન યુ બી અ શીપ? કે તું રણનું જહાજ કેવી રીતે હોઈ શકે? યુ આર એન એનિમલ. તું તો એક પ્રાણી છો. પ્રાણી એ જહાજ કઈ રીતે હોઈ શકે? કેમલ સેડ, લુક એટ માય ફીટ. ત્યારે ઊંટ જે છે એને જવાબ આપે છે કે જુઓ, મારા પગ તરફ જુઓ. ધે આર થિક એન્ડ પેડેડ. કે તે એકદમ મોટા, થીક એટલે કે જાડા, અને પેડેડ એટલે કે ગાદીવાળા છે. ધ હોટ સન ડઝ નોટ બર્ન ધેમ. ગરમ સૂર્ય જે છે, રણ વિસ્તારમાં તો બહુ ગરમી પડે, રેતીનો એ આખો વિસ્તાર હોય, બરાબર, તો ત્યાં રેતીની અંદર એ જ્યારે સૂર્યનો પ્રકાશ પડે તો રેતી વધારે ગરમ થઈ જાય. તો એમ કહે છે કે સૂર્યની ગરમી જે છે એ એમને દજાડી શકતી નથી. બર્ન કરવું એટલે અહીંયા બાળવું નહીં, પણ દજાડવું. લાયન સેડ, માય ફીટ આર પેડેડ ટુ. કે પણ મારા પગ જે છે એની અંદર પણ ગાદી છે. થોર્ન્સ ડોન્ટ પ્રિક ધેમ. કે એની અંદર કાંટા જે છે, થોર્ન્સ શબ્દનો અર્થ અહીંયા કાંટા, એ એની અંદર ઘૂસી શકતા નથી. મને કાંટા ભોકાતા નથી. પ્રિક શબ્દનો અર્થ અહીંયા ભોકાવું, વાગવું એવા અર્થમાં. એન્ડ આઈ કેન રન 80 કિલોમીટર્સ પર આર. અને હું 1 કલાકના 80 કિલોમીટરની ઝડપથી દોડી શકું છું. કેમલ, ધેટ ઇઝ ટ્રુ. ઊંટ કહે છે કે હા, તમારી વાત સાચી છે. યુ કેન રન 80 કિલોમીટર્સ ઇન એન આર ઇન ધ ફોરેસ્ટ. કે હા, જંગલની અંદર તમે 80 કિલોમીટરની ઝડપે દોડી શકો. બટ કેન યુ રન ઇવન અ કિલોમીટર ઓન ધ હોટ સેન્ડ. કે પણ શું તમે 1 કિલોમીટર પણ આ ગરમ રેતીમાં એ દોડી શકો? લાયન સેડ, મે બી નોટ બટ. સિંહ કહે છે કે કદાચ તો હું રણમાં ન દોડી શકું. પણ એ આગળ બોલવા જતો હોય છે સિંહ, ત્યાં વચ્ચે જ ઊંટ જે છે એને એ અટકાવતા એ પૂછે છે, કેમલ ઇન્ટરપ્ટિંગ, એન્ડ યુ કાન્ટ લીવ વિધાઉટ વોટર ફોર અ વીક, કેન યુ? કે શું તમે 1 અઠવાડિયા સુધી પાણી વગર એ ચલાવી શકો? લાયન સેડ, નો આઈ કાન્ટ. સિંહ કહે છે કે ના હો, 1 અઠવાડિયા સુધી તો હું પાણી વગર ન ચલાવી શકું. આઈ નીડ વોટર એવરી ડે. કે મારે તો દરરોજ પાણી પીવા જોઈએ. બટ ડોન્ટ ટેલ મી. કે પણ હા, જો તું એમ ન કહેતો, કેન યુ ડુ વિધાઉટ વોટર. કે તું પાણી વગર એ રહી શકે છે? પ્રશ્ન પૂછે છે. કેમલ સેડ, યસ આઈ કેન. ઊંટ કહે છે કે હા, હું રહી શકું છું. ધેર આર નો રિવર્સ ઓર લેક્સ ઇન અ ડેઝર્ટ. કારણ કે રણ વિસ્તાર જ્યાં હોય ત્યાં નદી અથવા તો તળાવ એ હોતા નથી. બટ ધેટ નોટ ડઝ બોધર મી. કે પણ મને એની ચિંતા નથી. બોધર એટલે અહીંયા ઉપાધિ, ચિંતા. આઈ કેન ડ્રિંક 200 બોટલ્સ ઓફ વોટર એટ અ ટાઈમ. કે હું એક જ વખતમાં 200 બોટલ જેટલું પાણી જે છે એ પી શકું છું. લાયન સેડ, રિયલી? ઊંટ કહે છે કે શું વાત કરો છો, ખરેખર? યુ મસ્ટ હેવ અ બિગ સ્ટમક. કે તો તમારું પેટ જે છે એ ખૂબ મોટું હશે. કેમલ, યસ. ઊંટ જે છે એ એકદમ ગર્વથી જવાબ આપે છે. પ્રાઉડલી એટલે ગર્વથી જવાબ આપે છે કે યસ, આઈ હેવ અ બિગ સ્ટમક. મારું પેટ ખૂબ મોટું છે. આઈ કેન સ્ટોર વોટર ફોર અ વીક. કે મારું પેટ જે છે ને એની અંદર હું 1 અઠવાડિયા સુધીનું પાણી જે છે એ સ્ટોર કરી શકું છું. સ્ટોર કરવું એટલે સંગ્રહિત કરવું, જાળવી અને રાખી શકવું એવા અર્થમાં. આઈ કેન સ્ટોર ફૂડ ફોર 2 વીક્સ ઇવન. કે અને ખોરાક જે છે એ હું 2 અઠવાડિયા સુધી એ મારા પેટની અંદર રાખી શકું છું. લાયન શોવિંગ અ લોટ ઓફ ઇન્ટરેસ્ટ. ઊંટની વાત જે છે એમાં સિંહને એ ખૂબ જ રસ પડે છે, એટલે આગળ પૂછે છે, ડુ યુ સ્ટોર ફૂડ ઇન યોર સ્ટમક. કે શું તમે તમારો ખોરાક જે છે એ તમારા પેટમાં એ જાળવીને રાખો છો? કેમલ સેડ, નો આઈ ડોન્ટ.
કે ના, હું મારો ખોરાક જે છે એ મારા પેટમાં નથી રાખતો. આઈ સ્ટોર ઇટ ઇન માય હમ્પ, પણ મારો ખોરાક જે છે એ હું મારા હમ્પ એટલે ખૂંધ, બરાબર. ઊંટ જે છે એના પીઠ ઉપર એક ખૂંધ હોય છે કે જેની અંદર એ પોતાનો આ ખોરાક એ રાખે છે. આઈ ઈટ અ લોટ ઓફ ફૂડ એટ વન ટાઈમ, કે હું એક જ સમયમાં ખૂબ ઝાઝો બધો ખોરાક જે છે એ હું ખાઈ લઉં છું. ધેન આઈ ડોન્ટ નીડ ટુ ઈટ ફોર અ ફોર્ટનાઇટ, કે પછી મારે 15 દિવસ સુધી, ફોર્ટનાઇટ એટલે 2 અઠવાડિયાનો સમય, બરાબર, એટલે 15 દિવસ સુધી, 2 અઠવાડિયા સુધી મારે ખોરાકની જરૂર પડતી નથી. લાયન સેડ ધેટ્સ ઇન્ટરેસ્ટિંગ, સિંહ કહે છે કે આ તો ઘણું રસપ્રદ છે. બટ વોટ ડુ યુ ઈટ, કે તમે શું ખાઓ છો? કેમલ આઈ ઈટ લીવ્સ, કે હું પાંદડા ખાઉં છું. લાયન બટ ધેર આર નો ટ્રીઝ ઇન અ ડેઝર્ટ, વોટ ડુ યુ ઈટ ધેર. સિંહને પ્રશ્ન થાય છે કે જો તમે પાંદડા ખાઓ છો તો રણમાં તો ક્યાંય વૃક્ષો હોતા નથી, તો તમે ત્યાં શું ખાઓ છો? કેમલ સેડ ધેર આર થોર્ની બશીશ ઇન ધ ડેઝર્ટ, કે રણ વિસ્તાર હોય ને ત્યાં એકદમ કાંટાવાળી ઝાડી ઝાંખરા, બશીશ શબ્દનો અર્થ અહીંયા નાના નાના ઝાડી ઝાંખરા જે હોય એ બધા, અને થોર્ની એટલે કાંટાવાળા. આઈ ઈટ થોર્ન્સ, કે હું કાંટા ખાઉં છું. ધ થોર્ન્સ ડોન્ટ પ્રિક ઇન માય થિક ટંગ, કે કાંટા જે છે એ મારી એકદમ જાડી જીભ છે, ટંગ એટલે જીભ, બરાબર ને, થીક એટલે જાડી, મારી જાડી જીભની અંદર કાંટા જે છે એ ભોંકાતા નથી, મને કાંટા ખૂંચતા નથી. લાયન હાઉ વન્ડરફુલ, લાયન કહે છે કે ખૂબ જ અદ્ભુત. કેમલ સેડ કિંગ ઓફ ધ ફોરેસ્ટ, ઊંટ જે છે એ સિંહને કહે છે કે જંગલનો રાજા, પ્લીઝ કમ વિથ મી ટુ ધ ડેઝર્ટ, કે ચાલો મારી સાથે આવો રણ વિસ્તારમાં એ ફરવા માટે, મુલાકાતે. લાયન સેડ નો પ્લીઝ, સિંહ કહે છે કે ના હો ભાઈ, આઈ કાન્ટ વોક ઓન બર્નિંગ સેન્ડ, કે ભાઈ આ ગરમ રેતી હોય જે ધગધગતી, એના ઉપર હું ન ચાલી શકું. આઈ કાન્ટ સ્ટોર ફૂડ, હું ખોરાક જે છે એને સાચવીને પણ મારા પેટમાં રાખી શકતો નથી. એન્ડ વોટર, પાણી પણ નથી રાખી શકતો. એન્ડ આઈ કાન્ટ ઈટ થોર્ન્સ, અને સાથે સાથે ખાવા શું મળે તો કે કાંટા, તો કે કાંટા તો હું ખાતો નથી. ગુડ બાય એન્ડ ગુડ લક, આવજો અને તમને તમારા ભવિષ્ય માટે શુભેચ્છાઓ. ઓ શીપ ઓફ ધ ડેઝર્ટ, હે રણના વહાણ, તમે આવજો. મિત્રો, અહીંયા આપણી એક્ટિવિટી નંબર 5A પૂર્ણ થાય છે. ત્યારબાદ મિત્રો આપણે એક્ટિવિટી બી જોઈએ, 5B. તો એમાં આપણને એક ઊંટનું ચિત્ર આપેલું છે અને એમાં કેટલીક ખાલી જગ્યાઓ આપેલી છે કે જેની અંદર કેટલાક શબ્દો એ મૂકવામાં આવેલા છે. આપણે આ શબ્દો જે છે એના ખૂટતા અક્ષરો એ આપણે એક્ટિવિટીના આધારે અહીંયા જવાબમાં લખવાના છે. તો સૌથી પહેલું તમે જુઓ તો ઊંટની જે પીઠ છે એના ઉપર એક શબ્દ આપેલો છે કે જેનો છેલ્લો અક્ષર પી એ આપણને આપવામાં આવેલો છે. તો ત્યાં આપણે હમ્પ એવો શબ્દ લખશું, HUMP. ત્યાર પછી એની નીચે એમ અને એચ આ બે શબ્દો જે છે આપણને આપવામાં આવેલા છે. તો એ ઊંટનો ભાગ એ સ્ટમકના નામથી ઓળખાય છે, બરાબર. તો ત્યાં આપણે સ્ટમક એવો શબ્દ લખશું, STO, પછી એમ આપેલો છે અને AC H આપેલો છે, બરાબર. ત્યાર પછી એના પગ ઉપર તમે જુઓ તો ત્યાં આપણને EE શબ્દ આપેલો છે, તો આપણે ત્યાં ફીટ શબ્દ લખવાનો છે. ફર્સ્ટ લેટર જે છે એ F અને લાસ્ટ છે એ આપણે T લખશું, બરાબર છે. ત્યાર પછી ઊંટ જે છે એના પગની બાજુમાં જે નીચે ખાલી જગ્યા આપેલી છે કે જેમાં S શબ્દ લખેલો છે, તો ત્યાં આપણે AND લખશું. સેન્ડ રેતી છે, બરાબર, તો એ સેન્ડ તરીકે આપણે લખશું. એની ઉપર આપણને R અને I એ બે આલ્ફાબેટ આપેલા છે, બરાબર. તો ત્યાં પ્રિક એવો શબ્દ લખશું આપણે, PRICK, બરાબર. અને છેલ્લો આપણને એક H શબ્દ જે છે એ આપેલો છે, તો ત્યાં આપણે થોર્ન એવો શબ્દ લખશું, TH. H આપણને આપેલો છે, T પછી H આપેલો છે, ORN, બરાબર.
તો અહીંયા આપણી એક્ટિવિટી 5B એ કમ્પ્લીટ થાય છે. ત્યાર પછી આગળના પેજ ઉપર એ આપણે વધીએ તો ત્યાં આપણને એક્ટિવિટી 5C એ આપવામાં આવેલી છે, કે જેમાં આપણને એક પેરેગ્રાફ આપેલો છે કે જેના ઉપરથી કેમલ અને લાયન એ બંને વચ્ચે જે અલગ અલગ બાબતો છે એ આપણે લખવાની છે. તો શીપ ઓફ ડેઝર્ટ કોના માટે યુઝ થાય? તો કેમલ માટે. તમે જોઈ શકો છો એ આપણને આપેલું છે. કિંગ ઓફ ફોરેસ્ટ તો એ લાયન માટે યુઝ થાય, એ પણ આપણને આપેલું છે. બરાબર. તો હવે એ પ્રકારે આપણે એક પછી એક એ વાક્યો એ વાંચતા જઈએ, બરાબર, કે જેથી કરીને આપણને ખ્યાલ આવશે કે કયો શબ્દ છે એ કઈ બાજુના એ બોક્સમાં આપણે લખવાનો છે. બરાબર. તો થોર્ન્સ કેન નોટ પ્રિક ઇટ. બરાબર. તો બંનેમાંથી કોઈને કાંટા જે છે એ ઊંટને પણ નથી વાગતા અને લાયનને પણ. બરાબર. પણ આપણને લાયન માટે થોર્ન્સ કેન નોટ પ્રિક આપવામાં આવેલું છે. ઊંટ માટે એવી આપણને કોઈ ચર્ચા એ યુનિટમાં નથી આપેલી. ત્યારબાદ છે હેઝ થિક પેડ્સ. તો એ પણ બંનેને છે. બરાબર. ઊંટને પણ ગાદીવાળા પગ છે અને સિંહને પણ એ ગાદીવાળા પગ છે. ત્યાર પછી નીડ્સ વોટર એવરી ડે. બરાબર. તો એ આપણે માત્ર લાયન માટે જ લખી શકીએ, નીડ્સ વોટર એવરી ડે, કારણ કે ઊંટ જે છે એ 1 અઠવાડિયા સુધી પાણીને સ્ટોર કરી શકે છે, 2 અઠવાડિયા સુધી ખોરાકને સ્ટોર કરી શકે છે. તો નીડ્સ વોટર એવરી ડે છે એ આપણે લાયનની બાજુના પાર્ટમાં લખશું. કેન સ્ટોર વોટર ફોર 2 વીક્સ. બરાબર. 2 અઠવાડિયા સુધી એ પોતાનું પાણી એ સંગ્રહિત કરી શકે છે. તો એ આપણે એ ઊંટ બાજુ લખશું. કેન નોટ ઇટ થોર્ની ફૂડ્સ. બરાબર. કાંટાવાળો ખોરાક એ ખાઈ શકતું નથી. તો એ આપણે લાયનની સાઈડે લખશું. કેન રન 80 કિલોમીટર્સ એન આર. 80 કિલોમીટરની ઝડપથી દોડી શકે છે. તો એ ભાગ જે છે એ આપણે લાયન માટે લખશું. કિંગ ઓફ ફોરેસ્ટ કે જે આપણને લાયનની સાઈડ આપવામાં આવેલું જ છે. ઓલ્સો હેડ પેડ્સ ઇન ફીટ કે જે આપણે લાયન માટે લખશું. અને ડઝ નોટ ઇટ એવરી ડે એ આપણે કેમલ માટે લખશું. બરાબર છે. ત્યાર પછી મિત્રો જે એક્ટિવિટી આપણને આપવામાં આવેલી છે ડી. બરાબર. એ એક્ટિવિટીને આપણે સ્કીપ કરવાની છે. ઈ એક્ટિવિટી જે છે એ તમારે જાતે એ પ્રિપેર કરવાની છે. એમાં તમારે પેરેગ્રાફ લખવાનો છે લાયન અથવા તો એ કેમલ, કે જેના આધાર ઉપર એ આપણે એ પેરેગ્રાફ એ તૈયાર કરવાનો છે. બરાબર. ત્યાર પછી એક્ટિવિટી એફ ની અંદર આપણે યસ અથવા તો નોથી એ આન્સર આપવાના છે, કે જેમાં પહેલો પ્રશ્ન છે કેન ધ કેમલ સ્ટોર ફૂડ ઇન ઇટ્સ સ્ટમક. તો આપણો જવાબ આવશે નો. કેમલ જે છે પોતાનો ખોરાક એ પેટમાં નહીં પણ હમ્પમાં એ સ્ટોર કરે છે. તો અહીંયા આપણો જવાબ આવશે નો. ત્યાર પછી બીજું છે કેન ધ કેમલ વોક ઇઝીલી ઓન ધ હોટ સેન્ડ. ગરમ રેતી પર ઊંટ એ એકદમ સરળતાથી ચાલી શકે છે. તો આપણો જવાબ આવશે યસ. ત્યાર પછી આર ધેર થોર્ની બશીસ ઇન ધ ડેઝર્ટ. શું રણની અંદર એ કાંટાવાળી એ જાડી ઝાંખરી હોય છે? તો આપણો જવાબ આવશે યસ. ચોથું છે કેન ધ લાયન ડ્રિંક 200 બોટલ્સ ઓફ વોટર એટ અ ટાઈમ. તો ત્યાં આપણો જવાબ આવશે નો, કારણ કે લાયન જે છે એ 200 બોટલ પાણી એ નથી પી શકતું એકસાથે. ત્યાર પછી છે ઇઝ લાયન રેડી ટુ ગો વિથ કેમલ. શું સિંહ એ ઊંટ સાથે જવા તૈયાર છે? તો ત્યાં પણ આપણો જવાબ આવશે નો. ત્યારબાદ એક્ટિવિટી જી જે આપણને આપવામાં આવેલી છે, જેમાં આપણે એક શબ્દમાં કે 2 શબ્દમાં એ જવાબ આપવાનો છે. તો એમાં સૌથી પહેલો પ્રશ્ન છે હુ કેન ઈટ અ લોટ ઓફ ફૂડ એટ અ ટાઈમ. એક જ સાથે જાજો બધો ખોરાક કોણ લઈ શકે છે? તો આપણો જવાબ આવશે ધ કેમલ. પ્રશ્ન નંબર 2 છે વોટ કેન નોટ હર્ટ ધ કેમલ્સ ફીટ. બરાબર ને. કઈ વસ્તુ ઊંટ જે છે એના પગને એ નુકસાન નથી પહોંચાડી શકતું? તો આપણો જવાબ આવશે હોટ સેન્ડ, ગરમ રેતી. ત્યાર પછી છે હુ કેન રન ફાસ્ટ ઇન અ ડેઝર્ટ. રણમાં ઝડપથી કોણ દોડી શકે છે? તો આપણો જવાબ આવશે ધ કેમલ. ચોથું છે વોટ કેન નોટ ડિસ્ટર્બ ધ કેમલ. ઊંટ જે છે એને કઈ વસ્તુ એ ડિસ્ટર્બ નથી કરી શકતી? તો આપણો જવાબ આવશે થોર્ન્સ, કાંટાઓ.
પાંચમું છે વેર કેન ધ કેમલ સ્ટોર વોટર. ઊંટ જે છે એ પોતાનું પાણી એ ક્યાં સ્ટોર કરે છે? તો આપણો જવાબ આવશે સ્ટમક. તો અહીંયા મિત્રો આપણી એક્ટિવિટી નંબર 5 એ કમ્પ્લીટ થાય છે. આગળની એક્ટિવિટીથી એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર એ સમજીશું.